નવરાત્રી મહોત્સવને લઈને વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ જોવા મળી રહી છે। નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવરાત્રી મહોત્સવને લઈને વડોદરા શહેરમાં માહોલ જામી ચૂક્યો છે। નવરાત્રી દરમિયાન કેટલાક ભક્તો પોતાના ઘરે ગરબી બેસાડતા હોય છે, ત્યારે હાલ વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ જોવા મળી રહી છે। કુંભાર દ્વારા માટીમાંથી ગરબીઓ તૈયાર કરી તેને રંગવામાં આવે છે। ત્યારબાદ મહિલા કલાકારો દ્વારા જુદા જુદા રંગો વડે ડિઝાઇન, ટીલડા તથા લેસ પટ્ટી લગાવી આ ગરબીઓને શણગારવામાં આવે છે। અમે માટીકામ કરીએ છીએ, પહેલાં માટીથી એ કરીએ છીએ અને બનાવીએ છીએ, ભરીએ છીએ, પછી એને સુકાવીએ છીએ, કલર કામ કરીએ છીએ। રેડ કલરનો કલર કરી, યલો કલર, જે રીતના ગ્રાહકની ડિમાન્ડ હોય એ રીતના અમે કરી નાખીએ છીએ। આમ મોટે ભાગે તો લાલ કલર ને પીળો કલરનો જ ઉપયોગ થાય છે, અને એમાં અમે જે રીતના ગ્રાહકની ડિમાન્ડ હોય એ રીતના અમે સંતોષકારક કરી નાખીએ છીએ। શણગારવામાં કેવી રીતે આવે ગરબી? આમ જો કે જોઈએ તો મોટા ભાગે અમને લેસનું ડિમાન્ડ વધારે છે, સ્ટોનનું ડિમાન્ડ વધારે છે, જળતરનું છે, એ રીતના અમે અલગ અલગ પ્રકારનું કરી નાખીએ છીએ। ગરબી તૈયાર કરવાની જે કામગીરી છે તે નવરાત્રી પહેલાં કેટલા સમયથી ચાલુ કરી દે છે? અમે ગણપતિના 5-10 દિવસ છોડીને પછી અમે સ્ટાર્ટ કરી દઈએ છીએ, અને નવરાત્ર આવતા સુધી અમે પૂરા કરી દઈએ છીએ। એક ગરબીને તૈયાર થતાં કેટલા દિવસો લાગે? એક ગરબીને પૂરા કરતાં 1 દિવસ લાગે છે। એક આખો ગરબો પૂરો કરીએ તો 1 દિવસ લાગે છે, અને જો કસ્ટમરની ડિમાન્ડ વધારે હોય તો વધારે શણગાર કરવાનો હોય તો 2 દિવસ બી લાગી શકે છે। દર વર્ષની જેમ આ વર્ષે તમે ગરબીઓ તૈયાર કરી છે, કેટલી સંખ્યામાં ગરબીઓ તમે તૈયાર કરી? અમે ઓછામાં ઓછા 1500 થી 2000 સુધીની ગરબીઓ તૈયાર કરીએ છીએ, અને જો વધારે ઘરાકીને હોય તો અમે વધારે કરીએ છીએ। કેટલી મહિલાઓ એકત્રિત થઈને આ કામગીરીમાં જોડાય? અમે 10 થી 15 મહિલાઓ છે, એના અમે એકબીજાને હેલ્પ કરીએ છીએ અને મદદ કરીએ છીએ। જુદી જુદી સાઇઝની અને અવનવી ડિઝાઇનોવાળી ગરબીઓએ હાલ ગ્રાહકોમાં પણ અનોખું આકર્ષણ જમાવ્યું છે। સાથે જ આ વર્ષે વેપારી દ્વારા દરવાજાવાળી અનોખી ગરબી તૈયાર કરવામાં આવી છે, જેમાં દરવાજા ખુલે છે। આ ગરબી પણ ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે। અરે અહીંયાથી દર વર્ષે અમે લઈ જઈએ છીએ, અને અમે એકચ્યુઅલી બોમ્બેના છીએ એટલે અમને કઈ સ્ટાઇલના ગરબા લેવા એ અમને ખ્યાલ આવે છે। અમે નાના ગરબા લેતા નથી, અમારા ઘરમાં વર્ષોથી ગરબાની પધરામણી થાય છે, પણ દર વર્ષે અમે નવરાત્રિમાં લઈએ, વેચાઈ જાય છે એટલે અમે આજે લેવા આવ્યા છે, કારણ કે ગયા વર્ષે મને બહુ જ હેરાન થઈ હતી, મળતો નહોતો, એટલે તો આ દુકાનનું નામ બહુ જ સારું છે, અને છેક અમે મકરપુરાથી લેવા આવીએ છીએ, અહીંયાથી નથી લેતા, અમારી બાજુ પણ મળે છે, પણ અમે આ સ્પેશિયલ દુકાન માટે આવીએ, અહીંથી કુંડાલ લઈ જઈએ છીએ, બધી જ વસ્તુઓ લઈ જઈએ છીએ। વાત કરીએ તો પહેલા સાદા ગરબા આવતા હતા, પરંતુ હવે ડિઝાઇનર ગરબાની ફેશન વધી છે। પટ્ટી લગાવેલા હોય, નંગ હોય, તો શું કહેશો કે કેવા ગરબા હવે બજારમાં? જો ગરબો એવી વસ્તુ છે કે ભગવાનનું પ્રતીક છે, એટલે એમાં જો અમુક લગાડેલું હોય તો આપણને દાઝી જવાની બીક લાગે, એટલે કોઈ અમુક વસ્તુ પટ્ટી હોય કે ફૂલ લગાડેલા હોય તો એમ થાય કે બળી જાય તો આપણને આપશુકન જેવું લાગે, એટલે અમે થોડુંક સિમ્પલ સાદું લેવા માટે મોતીવાળું વધારે પસંદ કરીશ। ત્યારે બજારમાં ગરબીઓની વેરાયટી અને તેના વેચાણને લઈને વેપારીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। અમારે આ વર્ષોથી બાપદાદાના પેઢીનો આ ધંધો છે। હવે એક જમાનો પહેલાં હતો કે જ્યાં સાદી માટેનો ગરબાનો યુઝ થતો હતો કાનાવાળી, હવે ક્રેઝ એવો વધતો રહ્યો છે કે પેઇન્ટિંગવાળી, વર્કવાળી, તમે જોઈ રહ્યા છો કે આ મહિલાઓ કેટલો વર્ક કરી રહી છે। એમાં આ વખતે સૌથી ઘણો બધો ક્રેઝ એમના માતાજીના પગલાં, સાથિયા એવાનો ઘણો બધો ક્રેઝ રહી રહ્યો છે, અને જે એમાં ચૂંદડી છે, આબલા છે, એ બધું અમે લગાડીને અમે એક નવો ગરબો બનાવ્યો છે, જે માતાજીને એક દરવાજાવાળો અમે બનાવ્યો છે, એની પણ આ વખતે ડિમાન્ડ સારી જોવા મળી રહી છે મતલબમાં। અને ગરબો મતલબમાં કહીએ તો આપણે એક અમારા ગરબીમાં 27 છિદ્રો હોય છે, 27 છિદ્રોને આપણે તમને સમજીએ કે 27ને આપણે આપણા 4 અર્થ સમાન હોય છે, એટલે આપણા વેદ હોય છે, તો એને 108 આપણે કરીએ છીએ, અને ગરબાનું મહિમા એટલે છે કે આપણે 108 વખતે ગરબાની પ્રદક્ષિણા કરી હોય એ રીતનો અભાસ લાગે છે। વાત કરીએ ગરબાની સાથે સાથે ડિઝાઇનર કોડિયા છે, પછી આરતીની ડીશ છે, તેનો પણ ક્રેઝ હવે ઘણો બધો વધતો રહ્યો છે। તમે જોઈ રહ્યા છો કે એમાં પણ હવે ડિઝાઇનોવાળા કોઈ મતલબ થાળી છે, કોડિયા છે, એ પણ હવે વર્કઆઉટ કરીને નવું બજારમાં આવી રહ્યું છે, અને ગ્રાહકની જે પ્રમાણે ડિમાન્ડ હોય છે એના ઉપર બનાવતા રહ્યા છે। એક ગરબાને તૈયાર થતા કેટલો સમય લાગે? એક મહિલાને ગરબો કાચો જ્યારે હોય છે ત્યારે લગભગ 3 દિવસ લાગતો હોય છે। એમાં શું છે, પહેલાં બનાવવાનો હોય છે કાચો, પછી એમાં છિદ્રો પાડવાના હોય છે, અને પછી પકવી ને પછી જે મહિલાઓ એક ગરબો બનાવતા લગભગ 3 થી 4 દિવસ લાગતો હોય છે, અને ગરબા લેડીઝને તૈયાર કરતા તમે 3 કલાક લાગતા હોય છે।
સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.